નાની ચિરઈ ખાતે હાજીપીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। કચ્છની રણકાંધીએ આવેલા હાજીપીર ખાતે આગામી તારીખ 26, 27 અને 28ના હાજીપીર બાબાનો મેળો યોજાશે, જેમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન કરાવતા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારી ધોરીમાર્ગ પર હાજીપીર આવતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ અને જામનગર રાજ્ય સહિતના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા આવતા જોવા મળી રહ્યા છે, જેમાં નાની ચિરઈ ખાતે માનવ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ છે અલરકા ખમીસા પરીટ, ગામ નાની ચિરઈ। આ સેવા નાની ચિરઈ હિન્દુ મુસ્લિમ એકતા તરફથી આવે છે। તમામ નાની ચિરઈ આયર સમાજના અગ્રણીઓ, મોટી ચિરઈના અમારા જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હળીમળીને અમે હંમેશને માટે સેવા કરીએ છીએ, કરતા હતા અને કરતા રહેશું। આજે આ નાની ચિરઈ ગામ છે હર હંમેશા કોઈ પણ કોમી એકતાનો જ પ્રતીક આપે છે। ચાહે મેળો હોય કે હાજીપીરની સેવા હોય, આજે આ સેવા છે એ પણ અમારા મેળા તરફથી હિન્દુ મુસ્લિમ એકતા તરફથી આવે છે। તમામ જે પણ અમે સેવા કરીએ છીએ તમામ હળીમળી મોટી ચિરઈના અગ્રેસરો, ક્ષત્રિય સમાજના અગ્રેસરો, નાની ચિરઈના અમારા પટેલ, અમારા ગોવિંદભાઈ ખૂબ અમને સાથ સરકાર આપે છે। અમારા બેન શ્રી જે આપણા આશ્રમના જે આપણા મત છે શ્રી સાતીદાસ બેનનો પણ ખૂબ અમને સાથ સરકાર મળે છે। તમામ અમે હળીમળીને આ કાર્યને। મારું નામ મહેશ ભાનુશાલી છે અને નાની ચિરઈ માટે જે અત્યારે સેવા કાર્ય કરી રહ્યા છે ગ્રામજનો, એ બહુ કાબિલી તારીફ છે। હિન્દુ મુસલમાનની એકતાનું ક્યાં જોવું હોય તો આ કેમ્પમાં અને આ ગામમાં આવી અને એ જોઈ શકે છે। અત્યારે જે વાતાવરણ છે એમાં આ કચ્છ માટે એકદમ એકતાનું મિસાલ જેને કહી શકાય અને આપણા કચ્છ માટે એક ગૌરવ લેવા જેવી વાત છે આ, કે એકતા માટે એકતાની મિસાલ જોવા માટે માણસો હંમેશા જેટલા પણ છે એ બધા કચ્છ તરફ જ જોવે છે કે ભાઈ જે ભાઈચારામાં રહે છે એ કચ્છમાં જે રહે છે એ બીજે ક્યાંય એવું ભાઈચારો દેખાતો નથી। અહીંયા બહુ સરસ કાર્ય થાય। કચ્છની પ્રજા જે પ્રમાણે રહે છે સર્વ આખા ભારતમાં એ પ્રમાણે જો શાંતિપ્રિય બધા રહેતા હોય તો આપણા ભારતનો નકશો આજે આખો અલગ જ થઈ જશે। મારું નામ, મારો જન્મભૂમિ છે આ, અને કચ્છમાંથી હું સાધવી જીવન જીવું છું। બધા લોકો મને રતિપુર કહે છે। મારો જન્મથી રતિબેન નામ છે, પણ સાધુતામાં આવ્યા પછી સારથીદાસ નામ છે। કબીર આશ્રમ છે મારો। અને આ ખરેખર અમારા ગામમાં એક એકતાનું ભાવ દર્શાવે છે। એ ખરેખર આનંદની વાત છે। અમારા ગામમાં ક્યારેય કોઈની વાતનો વાદ વિવાદ નથી। અત્યારે બી અહીંયા હાજીપીરનો પગપાળા જાય છે, એમનો બી અહીંયા રાખ્યો છે કેમ્પમાં અમે એને બધાને બોલાવ્યા છે અને એકતા ભાવ છે અમારો કે અમારે હિન્દુ મુસલમાન કે એવું કાંઈ બી છે ભાઈચારો છે। જય શ્રી રામ, જય ભારત। અકબર હાજી કોરેગાના તમારી ત્યાંથી ઉંમર થઈ 10 વર્ષ ચાલુ છે। પ્રજાને સંદેશ શિક્ષણ એ આપીએ છીએ કે હિન્દુ મુસલમાન કમિટી અમારી અરસાદ ભેગી છે, જ્યાંથી અમે કરતા હોઈએ છીએ ત્યાંથી અમે ભેગા છીએ। આર્ય સમાજ હોય કે રબારી સમાજ હોય કે અમીર સમાજ હોય, બધા ભેગા રહીને અમે કામ કરીએ છીએ। જે કામ કરી છે એકબીજાનો સહારો। અને ગોવિંદભાઈ ચાવડા બેઠા છે, એને કોઈ દોડો નથી મનાવવા આવતો કે હર વખતમાં અમને સાથ સહકાર આપો હતો કે શહીદ અલી અકબરના માર્ગદર્શનથી અમે આ બધું આલે રસૂલના શહીદથી બરાબર હાલીએ છીએ ને હાલતા રહેશું। એ અમારો આજે પેગામ એ છે કે જે આપણા મહેમાનો આવ્યા છે એના હું આભાર માનું છું। કે આભારમાં એટલું છે કે આજે અમારે જોડે બેઠા છે કે કોઈ માણસો એમ કે કચ્છમાં અશક્તિ છે, અશક્તિથી ભાઈચારો, પ્યાર, મોહબ્બત અને અમે કરશું। જેનો ભારત દેશનો ઇજ્જત ખાઈએ છીએ ત્યાંથી અમે વ્યવહારે એના ભેગા છીએ ને હિન્દુ મુસલમાન એકતા કમિટી રાખીને અમે આગળ વધીએ। અને અમે તો અહીંયા ખાલી મંડપ બાંધીએ છીએ, પણ આગળ તમે હાજીપીરના રણમાં જાઓ તો એમાં કોઈ એમ નથી કહેતો કે આ પબ્લિક કોણ છે, આ પબ્લિક કોણ છે। અડધા ભાગ અમારા છે ને અડધા ભાગ હિન્દુના છે। અમારાથી વધારે સાથ સહકાર એ લોકો હાજીપીરના રણમાં આપે છે। અને નાની ચિરઈનો જે મેળો આવે છે તે હિન્દુ મુસલમાન અમારી યાત્રા પીરની દરગાહ આવે છે ત્યાં પણ એટલો અમને સપોર્ટ આપે છે। હું નાની ચિરઈ સુન્ની મુસ્લિમ જમાતને આભાર વિધિ આપું છું કે જેટલા પટેલો હોય, મુસલમાનોના કોઈ અગ્રેસરના કોઈ ભાઈઓ અને બહેનો બધાને આભાર આપું છું કે સાથ સહકાર અમને અહીંયા મંડપમાં બધું આપે છે। અને રસ્તામાં નીકળે છે તો એવી ગાડી હોય તો એ પૂછે છે અમને કે ભાઈ તમને શું જરૂર છે? અમને કાંઈ જરૂર નથી, તમારો સાથ સહકારની જરૂર છે। જય હિન્દ, જય ભારત। માનવ સેવા હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ છે અને વર્ષોથી ભેગા મળીને સુરત છે,
મોટા પીરનો આ માનવ સેવા છે હાજી પીરની બધા હળી મળીને અમે કરીએ છીએ.